यार બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જસ્ટ ઉઠ્યો છું, અત્યારે ટાઈમ થઈ ગયો 9 અને બહારનું મોસમ જુઓ ને તો વાવ. હું તમને ત્યાંથી બતાવવા આગળ, અહીંયા તો તમને 40 નહીં મજા આવે. એનીવે ગાઈસ, અત્યારે જસ્ટ ઉઠ્યો છું, તે ટાઈમ ગયો 9 અને 2026નો આ પહેલો વ્લોગ. એમાં આજે હું ચાલવા ગયો બીકોઝ કાલે સાંજે હું લેટ આવ્યો તો ઓફિસનું કામ હતું, વધારે થાક લાગી ગયો હતો અને વ્લોગ એડિટ કરી સૂતો ત્યાં 12:30 થઈ ગયા હતા. પણ મને 1 વાગ્યા પછી આઈ થિંક ઊંઘ આવી, એટલો હું આવ્યો હતો પણ ઊંઘ જ નહોતી આવતી. અને અત્યારે પૂજા નથી, આઈ થિંક એ દૂધ લેવા ગઈ છે અને હું આઈસ ઉઠીને ને નહીં એટલે વેઇટ કરું છું. ઉઠી જાય તો પછી રડે એટલે હું વોશરૂમ બાથરૂમ ક્યાંય જઈ નથી શકતો. પૂજા આગળ આવે ને પછી હું જાઉં, નાઈ ધોઈને ફ્રેશ થઈને મળું. એની પહેલાં તમને હું બહારનો મોસમ બતાવી દઉં. સો ગાઈસ, સવારનું મોસમ તો જો, ઓ માય ગોડ, મસ્ત ઠંડીનો માહોલ છે. અને આજ તો આ લોકોને ચાલવાની કેવી મજા આવી છે. આ તો ધુમ્મસ ધુમ્મસ અત્યારે આટલું છે, સવારમાં કેવી મજા આવી છે. મને વેઇટ કરો પૂજાનો. અને યસ, હવે તો એવરી ડે સવારે 8 વાગે વ્લોગ લાઈવ થઈ જાય છે. કાલે ભલે લેટથી મારે થોડુંક, પણ હવે ડેઇલી સવારે 8 વાગે વ્લોગ લાઈવ થશે ને થશે. 2026માં અમારું ટાર્ગેટ છે 365 ડેઝ વ્લોગ કરવાનો. બાકી દેખતે હે, કોઈક સમય સંજોગ એવો થશે તો કદાચ થોડોક લેટ આવશે, પણ નાખીશ ફાઇનલ છે. ચલો, ગુડ મોર્નિંગ. 2026નો પહેલો દિવસ કેવો રહેશે આજે તમારો? સવારમાં તમારે દૂધ લેવા જવાનું થયું, નકર પહેલા દિવસે મારે લેવા જવાનું થાત. હું હાલવા ગયો હોત તો હાલવા ન ગયો. નહીં, હવે તારે જ નહીં જવાનું, જોકે હું જ જઈશ સવારમાં જાવ એટલે મારા માટે બેસ્ટ રહેશે એ. અને આજે પહેલા દિવસે મારે ન જવું પડ્યું, મારી હશે કાંઈ ખુશી. હા, તઈ હું એના કારણે જો અત્યારે 9:30 ઉપર થઈ ગયું યાર. હું તો રહું ને એટલે પછી એટલો હું તો રહું ને એની વાત જવા દો. ઉઠી જાવ એટલે એમાં કાંઈ ઘટે નહીં. હાલે નાખો ચા દૂધ, હાલો પી લે ચા દૂધ. આજે નહીં, નાસ્તામાં તો કંઈ ખાવું નથી. બપોરે મસ્ત દાળ ભાત, શાક, રોટલી નહીં કદી, બાજરાનો રોટલો, હું ખાખરો જવનો એક ખાખરો ખાઈ લઉં. ચલો, મોર્નિંગ થઈ ગઈ છે ચકાચક. હજુ બી વેધર એવું જ છે બહારનું. આગળ જોવા ગયો તો આજે છે શિવાંશની રજા, તો વિચાર છે બપોર પછી ક્યાંક પ્લેમાં જઈએ, કે છોકરાઓનું હમણાં ચાલુ થયું એવું પ્લે બતાવીએ. અને મમ્મી પાસે જવું છે ને, મમ્મી પાસે જતા આવીએ. દેખતે ચેર્સ. હારું વાગે છે. એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે સર્વશ્રેષ્ઠ છે. જય શ્રી રામ. ચલો ઓફિસ જઈએ. આ વેધર થોડુંક બીમાર પડે ને એવું છે. ચલો ઓફિસ જઈએ. નાવામાં આ બાજુ કાનમાં પાણી ખરી ગયું છે, એવું હળ થાય છે. અઠવાડિયામાં સારું એકવાર તમારે હારીનું પાણી પીવું જ છે. તમારે એવું થાય કે નહીં? અને જ્યાં પછી કાઢવાની એવી ઈચ્છા થાય, પાછું નીકળે નહીં. એની મેં ઓટોમેટિક નીકળેતી કેવી મજા આવે. એ ભાઈ પહોંચી ગયા ઓફિસ. આજે થોડું લેટ થઈ ગયું છે ને હવે કાનમાંથી પાણી પૂછશે. નહીં નીકળે, જાતે જ નીકળશે. હા, તો હેર ભાઈ ખાઈ ગયા બધા પાણી ચક્કરમાં. આશીષભાઈ આજે રજા ઉપર છે ભાઈ, ને કામકાજ બહુ વધારે લોડમાં છે, તો હું પડદા બનાવી નાખું 2-3. કેતનભાઈ એકલા મંડાઈ પીડા છે. આશીષભાઈની હેલ્થ ડાઉન છે, હે ને? ઓકે, આગળ ફોન કરું એને ભાઈ. વાહ હરિકાકા વાહ, જોઈ લો કેટલી ડિઝાઇનો પડદાની. કાપડ હે બાપુ એમ, અને એમને આ કાપડની ડિઝાઇન તો તમે ભરચક માલવું પડે ભાઈ. પહોંચી ગયા છે ઘરે. જ અહીંયા બાજરાનો રોટલો મારો બની જાય છે મેડમ. હાય અને જમવામાં જોઈ લો, દાળ ભાત છે, સલાડ છે, અડદની દાળ આવી છે. ક્યાંથી આવી?
હેતલબેન ત્યાંથી આવી છે ને અમારા આયંશભાઈ હેતલબેન ત્યાં આજે અડદની દાળ ને ખાય છે. અને બીજી સબ્જી શું છે? બીજી નથી બનાવી એટલે મસ્ત દાળ ભાતનો આનંદ લેવાનો છે. અને આવી ગયો થોડોક વહેલો આવી ગયો 12:30. આજે થોડુંક લેટ હતું. આજે બચ્ચાની રજા હતી. આજે પહેલો છે ને 2024નો પહેલો દિવસ એટલે એની સ્કૂલમાં રજા હતું. તો આજે ઈચ્છા છે એને પ્લે ઝોનમાં લઈ જાઉં કે ગેમમાં, તો મજા કરીશું આજે. તો હું જમીને ફટાફટ નીકળી જાઉં ઓફિસે. 4 વાગે આવીશ રેડી. અહીંયા આવું ને એટલે રેડી હોવા જોઈએ. તમારે હોવું હોય તો ભલે, ન હોવું તો ભલે. 4 થી 5 મમ્મી ત્યાં જજો, પછી 5-6 વાગે ત્યાં જજો, પછી ત્યાંથી બહારથી ક્યાંક ઝીણું થોડુંક ખાઈને નીકળી જાઉં બેસવા. એ રીતનો પ્લાન છે. આજે 2-3 ઘર લઈ લેવા છે. દેખતે હે ક્યાં હોતા હૈ. પ્લાન में कुछ चेंज भी हो सकता है. વાવ, મજા આવી ગઈ આજ તો. ચલો મસ્ત ભોજન કરીને આવી ગયો. હવે કામકાજ ચાલુ કરીએ. આજે ફૂલ ડીશ હતી તો આજે બહુ મજા આવી. સરસ, સિરિયસલી આજે મજા આવી. કારણ કે અડદની દાળ ને બાજરાનો રોટલો હોય એટલે આપણે જામી જ જાય. એની ઊંઘ બહુ આવે છે, પણ થોડુંક કામ કરીને મારે સૂઈ જવું છે. પછી પાછું 4 વાગે ઘરે જવાનું છે. તો થોડુંક આજે આરામ કરી લો. કારણ કે કાલે લેટ ઊંઘ આવી હતી ને, પણ લેટે ઉઠ્યો હતો, પણ તોય પ્રોપર આમ ઊંઘ આવી જાય ને એ નથી આવી. એને કામ પતાવીને આરામ કર્યું. ચાવી એમ કેરમાં ભાઈને તો ચાવી ટીંગાડી દીધી ભાઈ. એટલો ઉતાવળ. પપ્પા ક્યારે આવો છો? આ ભાઈ જસ્ટ ઉઠો છે એટલે જો બ્લેન્કેટ લઈને આવી ગયો. મધી આમ જો ટાટા આવું છે. બાપા છે જવું છે ને? બાપા જવું છે ને? અત્યારે ટ્રાફિક તો લાગતો નથી અહીંયા, પણ નક્કી નહીં આગળ જતા. કેમ કેવું થયું? આ ગટ્ટુ છે ને ઉઠીને આવ્યો છે ને એવો શાંત બેઠો છે ને, નગર તો એટલો તોફાન કરે ને પાછળ વાત જવા દો. હેઠું બેવું નહીં કે સીટ ઉપર ચડે, સીટ પકડે. અને એને પાછું કેવું હોય ઊભો રહેવાનું એકલો, કોઈને પકડવું ન જોઈએ. એમ એકલો ઊભો રહેવા દેવાનો, એકલો જ પડી જાય અહીંયા. કે મને પકડે ઈ ન હાલે. જો એવો છે મારે ઠેડી. હેડો એન્જોય કરીએ જલ્દી. હાલો મમ્મીને ફોન કરાવવાનો. ઘરે જ છે બધા. નાખો રેગ્યુલર કમ્પ્લીટ. મજા આરામ. એટલે આને શું છે આ બધું પડીકું આવતા વેજ? હે જય શ્રી કૃષ્ણ. શું કરે? બાંધતી આવ્યો? શિવો કે મારો કેમ વિડીયો નતો એટલે તારો ઉતાર લીધો. મચ્છર ભાગી ગયો છે. ચલો ફોન કરજો. જય માતાજી. જય માતાજી. ઘરે જો જઈને એવો વખતે બહાર જવું છે. માતા ક્યાં? કોણ? માતાજી. માતાજી અંદર છે. અંદર અલે તાર આવું છે ઈકો. પછી આની પછી હમણાં આવશું ને, પછી આવશું ને પાછા તઈ આવશું ઘરે. તમારા છોકરાને પૂછ્યું હતું કે બૂટ લેવા જવા. બૂટ લેવા જોઈએ. બચ્ચી ગયા પપ્પા. ઓ યાર બચ્ચી ગયા. હા ફન ફેર. હા રેડ કલર નું લીધું. ચલો ઘણા સમય પછી આ ખુલ્યો છો. આફ્ટર ઘણા સમય પછી ખુલ્યો. રાજકોટમાં ઓલું થયું હતું ને ત્યારે બંધ થઈ ગયું હતું. ચલો હાલો આપણે કાર્ડ લઈ લીધું. ચલો કાર્ડ લેવાઈ ગયું છે. હવે આ પ્લે કરાવો. હાલો હા થાય ને પાછળ, પણ અપ રાખજે. બે યાર
ભાઈ આમાં બેસાઈ ગયો. આના માટે આ એક છે, બીજી એક હોય રમત તારા માટે પૂરા. અને બહાર જ થાવ, આ નથી ઉતરવું. કઈ કેમ રમે બાર? પડી ગઈ બચ્ચાને. ઓલો શિવાન તો બારો નથી કરતો અને મારા આયન્સભાઈ છે આમાં જ મૂકતો નથી. ફાયર જલ્દી ફાયર! શિવ તું ક્યાં ફાયર કરે છે? આ બ્લુ કર ને, બ્લુ તારું. હજી એને રમવું હતું. બાય. જતા જતા આવે ત્યારે એટલો એક્સાઇટેડ હોય, જાય એટલે નાખું છું બેટા. પણ કેટલું રમવાનું હોય પછી તો. ચલો હવે ભોજન લેવા જઈએ. બહુ મજા આવી, બહુ ફન હતું. ચલો લપેટવાનું ને, હાલો લપેટો. ચલો નેચર વેલી મારા ભાઈના ભાણિયા અશ્વિનભાઈને ત્યાં આવ્યા છીએ. તો ચલો પછી જવાનું છે કેતનના ત્યાં. તો લિફ્ટમાં 6 વ્યક્તિને બેસવાને પણ કેટલા બધા, 3 ને 3 6 7 8 બોર્ડ. 8 બોર્ડ મારવા છતાંય 8 લોકો જતા હશે આઈ થિંક. ભાઈ મોજ, બસ મોજ હો ભાઈ. આને પાણી પાવાને શાશ્વત લક્ઝરિયા. રામ રામ. ઘણા દિવસ પછી ભેગું થયા. હોલ મસ્ત બનાવી ગયો. ઘરના પ્રિન્ટર ને ડોલરિયા સાહેબ ને આનંદ મોજ આવી ગયા. આ મસ્ત કર્યું. આ કેનું છે? કાચ છે એક્રેલિક નું. મસ્ત છે. બાન દાદા જે કરાવે. હાલો હાલો હાલો. કલ સુબહ ગાઈસ 11 વાગી ગયા છે ને પહોંચી ગયા. પહોંચતા વેતની સાથે બ્લેન્કેટ લઈ લીધું. ચાલો હવે હું જાઉં છું ચાલવા. મારે 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવાના હતા. 5,000 છે. 5,000 1 કલાકની અંદર આરામથી થઈ જશે. તો આજે પહેલો દિવસ છે તો હું મારો રેકોર્ડ તોડવા નથી માંગતો. આજથી રેકોર્ડ સ્ટાર્ટ કરવાનો. ચલો ચાલવા જઈએ, મળીએ. દિવસ સરસ ને, ઓલ ગુડ. બચ્ચા લોકોને બહુ મજા આવી આજે. શિવાંશને તો વધારે પડતી મજા લઈ લીધી. યસ. મારે આજ તો હું 4 વાગ્યાનો હતો એટલે થાકી ગયો. હવે કાલ સવારે ચાલવા જવાય કે નહીં જવાય, પણ મારે જવું પડશે. મજા આવે. સવારે ન જાવ, સવારે ચાલવા ન જાવ તો આખો દિવસ ખરાબ જશે. એટલે આમ થાક જેવું જ લાગે. ઓલું એકદમ ફ્રેશ થઈ જાય ને, એનર્જી આખો દિવસ છે ને મસ્ત રહેશે. રાત્રે ને હા એ જ ને, એટલે સવાર ન જાવ તો રાત્રે મારે ભેગું કરવા વાંધો આવે છે. એનીવે ચલો વિડીયો આપણે અહીંયા કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.